રામ રામ ને સીતારામ બધાને તો મારા મિની વ્લોગ બધા હાર્દિક સ્વાગત છે। ગોપીબેન બાજુ બળદગાડું જોડી રહ્યા છે અને આપણે જવાનું છે વાડીએ, તો હમણાં જલ્દી જવા દઈશું। તો આ બાજુ પપ્પા વાડીમાં ટ્રેક્ટર રાખે છે અને આપણે તો બળદગાડામાં બેસી ગયા છીએ અને સંજયભાઈ જો બેઠા છે, ગોપીબેન બળદગાડું હાકે છે અને આપણે બધા જો બળદગાડામાં બેસી ગયા છીએ અને સંજયભાઈ જો બેસી ગયા છે પાળે। તો આપણે વાડી આવી ગયા છીએ। તો વાડીમાં સરસ મજાના પપ્પાએ વોટાલેટર ઓલું છવડું મારી દીધું હતું ત્યાં। હવે આપણે એમ કહેવાય કે પાણા વીણવા જવાનું છે, ક્યાંક પડ્યા છે પાણા વીણવાના છે પડામાં। અને આ ગોપીબેન ગાડું છોડે છે અને ઢાંઢાને જો બળદને બાંધે છે। તો આપણે પાણા વીણવા જવાનું છે, તો જવા દેવી પાણા વીણવા। તો હવે આપણે જો પાણા વીણવા આવી ગયા છીએ અને ક્યાંક ઢગલા કરવાના છે। આ બધા જો પાણા વીણે, સંજયભાઈ પાણા વીણે છે અને ગીત પણ ગાતા જતા હતા અને નૈનાબેન પણ વીણે છે અને ક્યાંક પીડ્યા છે આપણે પાણા વીણવાના છે। તો જલ્દી વીણવા મળવી પાણા। તો હવે તો ગાડું પણ આપણે લઈને વ્યાય છીએ, બળદગાડું જોડી નાખ્યું છે। તો એમાં આપણે પાણા નાખવાના છે, તો પાણા નાખવા મળવી। પાણા જો ગાડું ભરાઈ ગયું છે તો આપણે ઠલવવા જવાનું છે। તો ગોપીબેન બળદગાડું લઈને જાય છે। તો એ પર ટાંકા પાસે ક્યાંક નાખવાના થાય તો આપણે પાણા નાખી દઈશું। તો સંજયભાઈ તો ક્યારના ઝાડવા પાસે સરસ મજાના બધા ઝાડવાને પાણી પાવા માંડ્યા છે અને આ ધોરિયામાં પણ જાય છે। એલવા લીંબુડી છે ને આ પાણી પોગી જાય એટલે ધોરિયામાં જવા દીધું છે। તો આ મિની વ્લોગમાં આટલું જ, તે ફ્રી મળશે નવા મિની વ્લોગ સાથે। બાય બાય।